વાપી ચલાની ભાગ્યોદય સોસાયટીમાં ડોક્ટર ઉપેન્દ્ર રાવલના બંગલામાં વર્ષોથી ઘરમાં કામ કરવા આવતો પ્લમ્બરે લૂંટ ચલાવી। વાપી ચલા વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટીમાં રહેતા આંખના ડોક્ટર ઉપેન્દ્ર રાવલના બંગલા ઉપર મોડી સાંજે ઘરમાં કામ કરવા આવેલા એક પ્લમ્બરે ડોક્ટરના પત્ની તેમજ તેની માતા ઉપર હુમલો કરી સોનાની ચેન લૂંટીને ભાગ્યો હતો। જોકે તરત વાપી ટાઉન પોલીસ પહોંચતા ટેરેસ ઉપરથી પ્લમ્બરને પોલીસે ઝડપી પાડ્યો હતો। ડોક્ટર રાવલના પત્ની કુસુમબેને ગળાના ભાગે ઈજા થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાયા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે, જ્યારે ડોક્ટરના માતાને પણ ગળાના ભાગે ઈજા પહોંચી હતી। વાપીના ચલા વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટીમાં જેમ નામના બંગલામાં ગુરુવારે સાંજે પ્લમ્બરિંગનું કામ કરવા માટે પ્લમ્બર આવ્યો હતો। મોડી સાંજે ઘરમાં બે મહિલાઓને જોતા પ્લમ્બરે છરી બતાવી સોનાની ચેન લૂંટવા પ્રયાસ કર્યો હતો, ત્યારે મહિલાઓએ બૂમો પાડતા પ્લમ્બરે છરીથી હુમલો કરી ડોક્ટરના પત્ની કુસુમબેનને ગળાના ભાગે ઘા માર્યો હતો તથા ડોક્ટરના માતાને પણ ગળાના ભાગે છરીથી ઘા કર્યા હતા। ત્યારબાદ સોનાની ચેન સાથે પ્લમ્બર ભાગ્યો હતો। બંગલાના ટેરેસ ઉપર ભાગ્યો ત્યારે વાપી ટાઉન પોલીસે ત્યાં આવી પહોંચતા ટેરેસ ઉપરથી પ્લમ્બરને છરી સાથે ઝડપી પાડ્યો હતો, જેની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ વાપી ટાઉન પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।